તો સમાચાર અમરેલીથી આવ્યા છે। બગસરા તાલુકા પંચાયત પર અપસેટ જોવા મળી રહ્યું છે। તાલુકા પંચાયત બગસરામાં અપસેટ છે। આપનો વિજય થયો હોય તે સામે આવ્યું છે। અમરેલીમાં બગસરા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો વિજય 16 બેઠકોમાંથી 10 બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય હોય તે જોવા મળ્યું છે। 6 બેઠક છે તે ભાજપના ફાળે ગઈ અને બાકી જે પ્રકારે જોવા મળી રહી છે તાલુકા પંચાયતમાં ભાજપ વિપક્ષમાં બેસવું પડશે। આ મોટા સમાચાર છે। તાલુકા પંચાયત અમરેલી બગસરામાં અપસેટ જોવા મળી રહ્યું છે અને ભાજપ આ વખતે વિપક્ષમાં બેસે તે પ્રકારે જોવા મળ્યું છે। સંવાદદાતા જયદેવ કાઠી ફોનલાઈન પર। જયદેવ, ભાજપ વિપક્ષમાં બેસશે તાલુકા પંચાયતમાં, તે મોટા સમાચાર છે। હાલ શું વધુ અપડેટ્સ મળી રહી છે? હાર્દિક, જે રીતે અમરેલી જિલ્લામાં મોટા ભાગે વિસ્તારમાં ભાજપનો ભગવો લહેરાય, પરંતુ બગસરામાં એક અપસેટ સર્જાયું છે કે આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયતની જે બેઠકો છે તે કબજે કરી છે ને મોટા ભાગે સ્પષ્ટ બહુમતીથી આમ આદમી પાર્ટી છે તે બગસરા તાલુકા પંચાયત પર બેસી છે ને ભાજપ અહીં વિપક્ષમાં બેસે। એટલે જેવી કાકડિયા ધારાસભ્યનો એક હોમટાઉન વિસ્તાર છે ને ત્યાં ભાજપને ખૂબ મોટો ફટકો પડ્યો છે। જે રીતે આમ આદમી પાર્ટી છે તે બગસરા તાલુકા પંચાયત ઉપર કબજો કરશે। જે રીતે અન્ય અમરેલી વિધાનસભાની વાત કરવામાં આવે કે રાજુલા જાફરાબાદ વિધાનસભાની વિસ્તારની વાત કરવામાં આવે ત્યાં મોટા ભાગે ભાજપનો દબદબો છે, પરંતુ બગસરામાં આમ આદમી પાર્ટીએ કબજો મેળવ્યો છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ જયદેવ।